વલસાડ હોમગાર્ડ જિલ્લા કમાન્ડર કચેરી ખાતેથી મહારાષ્ટ્ર ખાતે યોજાનાર ચૂંટણીને લઈને 250થી વધુ હોમગાર્ડ યુનિટને ચૂંટણી બંદોબસ્ત માટે રવાના કરાઈ છે, જેમાં 5 હોમગાર્ડ અધિકારીનો પણ સમાવેશ થાય છે। મહારાષ્ટ્ર રાજ્યમાં આગામી તારીખ 20/11/2024ના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી ગુજરાત હોમગાર્ડની વડી કચેરીના આદેશ અનુસાર ચૂંટણી બંદોબસ્ત માટે વલસાડ હોમગાર્ડ જિલ્લામાંથી કુલ 250 હોમગાર્ડ તેમજ 5 તાલુકા માનદ અધિકારીઓ તેમજ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર અને હોમગાર્ડ તાલીમી અધિકારી સહિતના જવાનોએ કાફલો લક્ઝરી બસો દ્વારા વલસાડથી રવાના કરાયો છે। આગામી 20 નવેમ્બરે મહારાષ્ટ્ર રાજ્યની ચૂંટણી વિધાનસભાની યોજાવા જઈ રહી છે। તેમાં ગુજરાતમાંથી 10,000 જેટલા હોમગાર્ડ જવાનો પોતાની ફરજ બજાવવા જઈ રહ્યા છે। તેના સાથે 200 અધિકારીઓ બી પોતાની ફરજ બજાવશે। તે અર્થે મહારાષ્ટ્ર રાજ્યના ધુલે જિલ્લામાં વલસાડ જિલ્લામાંથી 250 હોમગાર્ડ જવાનો તેમજ 5 અધિકારીઓની ટીમ પણ આજ રોજ રવાના થવા જઈ રહી છે। તેઓ તારીખ 16 થી તારીખ 21 દરમિયાન પોતાની ચૂંટણીમાં ફરજ બજાવશે। આ વલસાડ જિલ્લાના હોમગાર્ડ જવાનો મહારાષ્ટ્રના ધુળે જિલ્લામાં બંદોબસ્ત પૂરો પાડનાર હોવાનું જાણવા મળ્યું છે, જે તારીખ 16 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી ફરજ નિભાવશે, જેથી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય।